12 વર્ષ પૂરા થયા અને કાનૂન પ્રમાણે રાજાને મોકલતા હતા ત્યારે રાજા નાચતો જતો હતો. અરે મોજ કરીએ કે આનંદ. આજ સુધી બધા રાજા રડી રડીને ગયા અને આ આનંદ કરતા કરતા ગયો. કારણ એને ખબર હતી કે મારે ન્યા જવાનું છે. આપણને ખબર છે કે ઘડપણ આવવાનું છે. ઘડપણમાં રોવાના બદલે અત્યારથી જ ફેસિલિટી ઊભી કરી લેજો કે તમે રાહ જોવો કે કેદી ઘડપણ આવે ને કેદી છૂટી અહીંયાથી. તમારે દિવ્ય જીવન જીવવું હોય તમે યાદ રાખજો અહીંયા કાયમી કાંઈ નથી. તમારી વ્યવસ્થા તમે જ કરજો. એક રાજામાં એવો નિયમ હતો, રાજ્યમાં કોઈ પણ રાજાને ગાદીએ બેસાડે 12 વર્ષ સુધી એને ખૂબ જલસા કરાવે. 13મું વર્ષનો પહેલો દિવસ હોય ને એટલે રાજાને વાજતે ગાજતે જંગલમાં મૂકી આવે. સામે કિનારે નદીમાં બેહાડી વાણમાં અને ત્યાં લઈ આવે. એક દિવસ એક ભાઈ ગરીબ માણસ આવી રીતે જતો હતો. ઓલી હાથણી એના માથા ઉપર કળશ ઢોળ્યો. એક રાજાને વિદાય આપીને બીજો નવો નિયુક્ત થયો. ગરીબ માણસ પણ સંતના સંગમાં રહેલો હતો. એના ગુરુ હતા યોગ્ય. એટલે એને પૂછ્યું શું કે આજથી તમે અમારા દેશના રાજા. પણ આ ઓલો જાય છે રોતો રોતો એ કોણ છે? કે આ રાજા જ છે જે જાય છે ને. એ રડતો રડતો કેમ જાય? કે 12 વર્ષ જલસા કર્યા, ખૂબ આનંદ કર્યો. હવે એને ક્યાં મોકલો છો? એ કે સામે આ નદી ક્રોસ કરીને આખું બિહામણું જંગલ છે જ્યાં હાવજ છે, વાઘ છે, દીપડા છે, ચિત્તા છે, ઝરખ છે, મગરમચ્છો છે નદીમાં. અને ત્યાં માણસનો દીકરો નથી. ત્યાં એ રાજાને મૂકી દેવામાં આવે એટલે એ ભૂખો તરસ્યો મરી જાય ને કાં જાનવરો એને ખાઈ જશે એટલે એ જાય. એ કે મારું શું કરશો? એ કે અત્યારે તો તમે જેમ કહેશો એમ કરશું, પણ 12મા વર્ષે તમારો પણ એ જ હાલ થશે. ગાદીએ બેઠો ને વિચાર કર્યો કે જો 12 વર્ષ માટે જ આપણે છીએ ને પછી આ હાલ થવાના છે તો અત્યારથી તૈયારી શું કામ ન કરવી? એણે એક આખી ટીમ બનાવી, નવી સમિતિને કીધું કે સારામાં સારા શિકારીઓ ગોતો. પહેલા 200 શિકારીઓ આવ્યા. રાજાએ કીધું કેટલો પગાર જોઈએ? તમે કયો એટલો આપવા તૈયાર છો. 20,000 પગાર? 40,000 નહીં, 20 એ હામે કિનારે તમને મૂકું છું. એક પણ શિકારી જાનવર રહેવો ન જોઈએ નહીં. મારવાના નથી, પાંજરામાં પૂરીને બીજે ટ્રાન્સપોર્ટ કરી દેવી. શિકારીઓને મોકલા. 6 મહિના પછી શિકારીઓ આવ્યા. કીધું હવે કોઈ નથી રહ્યું. સસલા ને નડે નહીં એવા શિયાળવા થોડા રહ્યા છે. રાજાએ કીધું ગોવાળોને ભેગા કર્યા, ખેડૂતોને. તમારી પાસે કેટલી ગાય છે? સારામાં સારી 5,000 ગાયો ત્યાં મોકલી દીધી. ખેડૂતોને મોકલા, એન્જિનિયરોને મોકલા. સારા 12 વર્ષમાં શું ન થઈ જાય? ભૂકંપ આવ્યા પછી કચ્છ ઊભો થઈ ગયું ને 2 વર્ષમાં. તો સારા એન્જિનિયરોને મોકલા. પછી બ્રાહ્મણોને બોલાવીને કીધું જાઓ વાસ્તુ પ્રમાણે મકાનનું બાંધકામ થાય એ પ્રમાણે કરો. બાંધકામ ચાલુ થયા. શિલ્પકારો ગયા, તળાવ ખોદાણા, ખેતર બની ગયા, ઝાડ જે નકામા હતા એ કાઢી નાખ્યા. સુંદર વ્યવસ્થા થઈ. 12 વર્ષમાંથી જ્યારે 2 વર્ષ બાકી હતા ત્યારે યોજના જાહેર કરી કે જેને પણ નવા દેશમાં જવું હોય વિઝા ફ્રી, કાંઈ નહીં, જમીન મફત મળશે 10 એકર. એ પણ તૈયાર. ખેતીવાડી ગાયો મળશે આટલી. અને અહીંયાથી જેટલા સારા માણસો હતા ને વિચાર કરો અહીંયા ડખામાં રહેવું. વળી 12 વર્ષે કેવો રાજા આવે અને કેવા નિર્ણય કરે. હેરાન બધા ઉપડવા લાગ્યા. 12 વર્ષ પૂરા થયા ને ત્યારે પોણા ભાગનું રાજ્ય અહીંયાથી ખાલી ન્યા પહોંચી ગયું હતું. 12 વર્ષ પૂરા થયા ને કાનૂન પ્રમાણે રાજાને મોકલતા હતા ત્યારે રાજા નાચતો જતો હતો. અરે મોજ કરીએ કે આનંદ. આજ સુધી બધા રાજા રડી રડીને ગયા અને આ આનંદ કરતા કરતા ગયો. કારણ એને ખબર હતી કે મારે ન્યા જવાનું છે. આપણને ખબર છે કે ઘડપણ આવવાનું છે. ઘડપણમાં રોવાના બદલે અત્યારથી જ ફેસિલિટી ઊભી કરી લેજો કે તમે રાહ જોવો કે કેદી ઘડપણ આવે ને કેદી છૂટી અહીંયાથી. આ ગંદકીથી થેલીઓના દૂધ પીને મરી ગયા છીએ. પ્લાસ્ટિકની ડીશોમાં ખાઈ પેકેટવાળા બધા ખાઈ અને બીમાર પડી ગયા. આપણે નક્કી કરી લેવાનું છોકરાઓને આવવું ભલે નહીં. આપણે 2 માણસ મરચા આપણી વાડીના એને ચૂકવી દેશું. એનો જ ભૂકો. હળદર આપણી વાડીનું, આદુ આપણી વાડીનું, બટેટા આપણી વાડીના. હવે તો સફરજન પણ કચ્છમાં થાય છે. ડ્રેગન ફ્રૂટ ખાઈ લેશું એટલે ડેન્ગ્યુ નહીં થાય. કે પપૈયાના પાનનું જ્યુસ પીશું એટલે બરાબર થશે. સરગવો વાવશું, તું સરગવાનું સૂપ બનાવજે ને હું પીરસીને આપણે પીશું એટલે આપણી ઢાંકણીના ઓપરેશન નહીં કરાવવા પડે. આપણા શરીરમાંથી ડેડ સેલ બધા નીકળી જશે. દેશી ટમેટા વાવીને ખાશું એટલે ટમેટા જેવા ટમેટું લાલ ટમેટું ગાશું. તું ગાજે હું સાંભળી શીખ.
બાબાના ગાલ લાલ લાલ ટમેટા જેવા પડ્યા હોય અમુક જોવા ટમેટા ને દૂધી ને ગોલકા ને અરે ઊંધિયા બનાવશું ઊંધિયા મોજ કરશું અને એક નાનું એવું મંદિર બનાવી અને ગાયના છાણથી મંદિરને લીપીને એમાં લાલો બેહાડીને 2 જણા લાલાની ભક્તિ કરશું અને સાંજે 4 થી 6 એક દી તું કથા વાંચજે અને હું સાંભળીશ ને એક દિવસ હું વક્તા ને તું શ્રોતા આવી રીતે મોજ કરીને મરશું.